નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વેશ ખત્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વાત્સલ્ય ઈ લર્નિંગની ઓનલાઈન યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આપણે આ વિડીયો સિરીઝની અંદર સરકારી યોજનાઓ જોવાના છે કે જે પરીક્ષાલક્ષી અત્યંત ઉપયોગી યોજનાઓ કે જે લાસ્ટ એક્ઝામ્સની અંદર પૂછાય છે. મેં દરેક જે રિસેન્ટના પેપરો લેવાય છે અકાઉન્ટ સેવાના એનું એનાલિસિસ કરી અને જ્યાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે એવી દરેક યોજનાઓ આપણા વિડીયો સિરીઝની અંદર કવર કરવાનો પ્રયત્ન કરીશું કે જે તમને એટીડીઓ, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક, હેડ ક્લાર્ક જેવી તમામ ગૌણ સેવા પસંદગી મંડળની જે એક્ઝામ છે આની અંદર તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. ઓકે, આપણને ખબર છે કે યોજનાઓ યાદ રાખવી થોડીક અઘરી છે. ઓકે, પણ અહીંયા હું તમને બિલકુલ ટુ ધ પોઈન્ટ માહિતી આપીશ, એકદમ સરળ ભાષાની અંદર હું તમને સમજૂતી આપીશ અને કમ્પેરિઝન કરીને તમે કોઈ પણ યોજનાઓને જ્યારે વાંચો છો ત્યારે આપણું કામ જે છે એ આસાન થઈ જાય છે. અને બસ તમારું આ કામ આસાન કરવા માટે આપણે આ સરકારી યોજનાઓની વિડીયો સિરીઝ લઈને જે વિડીયોઝ છે આપણે અપલોડ કરી રહ્યા છીએ. ઓકે, આનું મટીરિયલ છે તમને વાત્સલ્ય ઈ લર્નિંગની ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી રહેશે. એટલે તમારે શું કરવાનું છે, હા, હું તમને ચોખ્ખું કહું છું કે તમારે જે છે એ વિડીયો જોયા પછી 2 થી 3 વાર આ જે યોજનાઓનો તમે વિડીયો જોઈ લો એટલે 2 થી 3 વાર તમે પીડીએફ વાંચી નાખો. ઓકે, તો તમને હું નથી માનતો કે કોઈ પણ જે યોજનાનો ડેટા છે મગજમાં શંકા કુશંકા પેદા કરશે. ઓકે, કોઈ પણ ડેટા તમારા મગજની અંદર ક્લિયર થઈ જશે. અને ખાસ કે ભાઈ હા, ટેલિગ્રામમાંથી મટીરિયલ જે અપલોડ કરું એ મટીરિયલ તમારે આ યોજનાઓ જોયા પછી મટીરિયલ વાંચી લેવાનું રહેશે. ઓકે, તો તમારો આ જે સરકારી યોજનાઓનો જે પોઈન્ટ તમને આપેલો છે આ સિલેબસની અંદર એ તમારું બિલકુલ ક્લિયર થઈ જશે. ઓકે, અને વધુમાં વધુ માર્ક્સ તમે આ પોઈન્ટની અંદર આ જે મુદ્દાની અંદર જ્યાંથી પ્રશ્નો એક્ઝામની અંદર પૂછાય છે ત્યાં તમે મેળવી શકશો. ઓકે, તમારે શું કરવાનું છે, વાત્સલ્ય ઈ લર્નિંગની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને બેલ આઇકનને ક્લિક કરી નાખવાનું છે કે જેના કારણે જે પણ હું નવા વિડીયો અપલોડ કરું એની સમયસર નોટિફિકેશન જે છે તમને મળતી રહે. ઓકે, બિલકુલ પરીક્ષાલક્ષી કન્ટેન્ટ, અહીંયા બીજી કોઈ વાત આપણે કરવાના નથી. આપણે વાત કરીએ તો આની અંદર તમે જ્યારે વેબસાઇટ જોશો, સરકારી વેબસાઇટ, એની અંદર ઘણી માહિતી એવી પણ આપી છે કે જે પરીક્ષામાં ઉપયોગી નથી. ઓકે, આપણે ટોટલી પરીક્ષાનું એનાલિસિસ કરી અને જેટલી પણ પરીક્ષાલક્ષી ઉપયોગી માહિતી છે આની આપણે ટોટલી ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન ના થાય તો ટેલિગ્રામ ચેનલની અંદર પણ જોઈન થઈ જજો, તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો મિત્રો, હું આશા રાખું કે તમારી જે તૈયારી છે એ એકદમ સુપર ડુપર ચાલતી હશે એટીડીઓ અને સિનિયર ક્લાર્કની પરીક્ષા માટે. તો આપણે જે છે એ યોજનાઓની વાત કરી રહ્યા છીએ અને અત્યાર સુધી તમે જે યોજનાઓ જોઈ છે, અત્યાર સુધી જે યોજનાઓ એવી યોજનાઓ છે કે જ્યાંથી રિસેન્ટલીમાં ક્વેશ્ચન્સ પૂછાતા આવ્યા છે. છેલ્લા પેપરોની અંદર જ્યાંથી ક્વેશ્ચન નીકળી રહ્યા છે એવી યોજનાઓ છે. આ બધી યોજનાઓમાંથી પણ ક્વેશ્ચન આવી રહ્યા છે. પણ વાત કરીએ તો હાલની અત્યારની આપણે વાત કરીએ કે જે રિસેન્ટલી એક્ઝામ લેવાઈ રહી છે એમાં ખાસ કરીને જોઈએ આપણે તો આગળના જે મેં અત્યાર સુધીના જેટલા પણ તમે યોજના જોઈ આગળની, વિચરતી અને વિમુક્ત જાતિની જોઈ લો, વિકસતી જાતિની જોઈ લો, અલ્પસંખ્યકની જોઈ લો, આ બધી યોજનાઓમાંથી ક્વેશ્ચન હાલ નીકળી રહ્યા છે. પણ અહીંથી પણ ક્વેશ્ચનો આવી શકે છે. ઓકે, પહેલાની 2016 સુધીની એક્ઝામની અંદર પૂછાયા છે, 2016-17માં જે એક્ઝામ થઈ ત્યાં આગળ અહીંથી ક્વેશ્ચન પૂછાયા છે. તો આપણે આ યોજનાઓ જે છે એ પણ ક્લિયર કરી લેવાની છે. ઓકે, કદાચ આ વખતે અહીંથી ક્વેશ્ચન આવી પણ શકે છે. તો વાત કરીએ મુખ્યમંત્રી અમૃતમ માં અને માં વાત્સલ્ય યોજના. ઓકે, આ બે યોજના છે એ હવે તો મિક્સ થઈ ગઈ છે, હવે એક કરી નાખી છે સરકાર દ્વારા. તો કે છે ગરીબ પરિવાર નીચે જીવતા કુટુંબો માટે અમૃતમ માં યોજના. કદાચ આ તો પૂછી નાખે, નક્કી ના કહેવાય, પહેલાં આવું હતું. અને મધ્યમ વર્ગ માટે જે છે એ માં વાત્સલ્ય યોજના છે. આવક મર્યાદા કેટલી છે તો કે 3 લાખ રૂપિયા સુધીની. બીજું શું કે તમામ આશા બહેનો છે, તમામ આશા બહેનોને આની અંદર એમને સમાવેશ કરી લીધો છે. બીજું કે તો પત્રકારોનો સમાવેશ થાય છે અને વર્ગ 3 અને 4ના તમામ ફિક્સ પગારના જે કર્મચારીઓ છે એમનો સમાવેશ આ યોજના અંતર્ગત થાય છે. ઓકે, જો કે સિનિયર સિટીઝનની વાત કરે તો સિનિયર સિટીઝન માટે માં વાત્સલ્ય યોજનાની અંદર આવક મર્યાદા કેટલી છે તો કે 6 લાખ રૂપિયા છે. ઓકે, ગંભીર બીમારી હોય તો કુટુંબ દીઠ મહત્તમ જે છે એ 3 લાખની તમને જે છે એ અહીંયા સહાય એ અહીંયા કરવામાં આવે છે આ યોજના અંતર્ગત. ઓકે, કુટુંબ દીઠ મતલબ કે માનો કે ઘરની અંદર તમારા 3 સભ્યો હોય. ઓકે, હવે એક સભ્યને કોઈક ઓપરેશન કરાયું તો એ ઓપરેશનની અંદર માનો કે પહેલી વખતમાં 1 લાખ રૂપિયાનો ખર્ચો થયો. ઓકે, તો જો એ વર્ષની અંદર ફરી જો બીજા કોઈ મેડિકલ કોઈ ઇમરજન્સી આવી પડે છે તો તમને જો એક જ કુટુંબના સભ્યો હશે તો બીજી વાર તમને મહત્તમ 2 લાખ રૂપિયા સુધીની જે છે એ અહીંયા સહાય મળી શકશે. એટલે કે શું છે, એક વર્ષમાં તમને કુટુંબ દીઠ જે છે એ 3 લાખ રૂપિયા સુધીની સહાય
અહીંયા મળવાપાત્ર થાય છે. ઓકે, અને આવવા જવાના ભાડા પેટે કેટલા રૂપિયા આપવામાં આવે છે? તો કે 300 રૂપિયા જે છે એ આવવા જવાના ભાડા પેટે આપવામાં આવે છે. જો બહુ ગંભીર બીમારી છે, જેમ કે લીવર છે, કિડની છે, પેન્ક્રિયાસ છે, તો આવી બધી ગંભીર બીમારીઓ માટે જે છે એ 5 લાખ રૂપિયા સુધીની તમને જે કહી શકીએ 5 લાખ રૂપિયા સુધીનો સહાય અહીંયા આગળ કરવામાં આવે છે. ઓકે, અને જો ઘૂંટણ રિપ્લેસમેન્ટ, થાપા રિપ્લેસમેન્ટની આવી કોઈ હોય તો એની માટે જે છે એ 40,000 રૂપિયા સુધીની મદદ કરવામાં આવે છે. ઓકે, એટલે અહીંયા આપણે શું જોયું તો કે ભાઈ આશા બહેનોને, પત્રકારોને અને વર્ગ 3 અને 4ના ફિક્સ પગારના કર્મચારીઓને આવરી લીધા છે. જો સિનિયર સિટીઝન પૂછાય તો એમની આવક મર્યાદા કેટલી થશે? તો કે 6 લાખથી વધારે. કુટુંબ દીઠ 3 લાખ, પણ જો ગંભીર બીમારી છે લીવર કિડની તો 5 લાખ. થાપા રિપ્લેસમેન્ટ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે 40,000 અને આવવા જવાના ભાડા પેટે જે છે એ 300 રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત કરવામાં આવે છે. આ વસ્તુ આપણે ખાસ ખ્યાલ રાખવાની છે. મમતા અભિયાન, તો મમતા અભિયાન માટે અહીંયા આગળ ટોટલ 4 વસ્તુ આપણે જોવાની છે. તો શું કહે છે? તો એક જે છે એ મમતા દિવસ, બીજું છે મમતા મુલાકાત. ઓકે, મમતા દિવસ કોને કહેવાય છે? તો કે ગ્રામની અંદર આરોગ્ય, પોષણ અને સ્વચ્છતાનો જે દિવસ ઉજવાય છે, આ દિવસને મમતા દિવસ તરીકે જે છે એ આપણે ગણીએ છીએ. મમતા મુલાકાત એટલે શું? તો કે પ્રસૂતિ બાદની જે આપણા જે માની જે મુલાકાત કરતા હોય છે, જે આરોગ્યના જે પણ જે જોડાયેલા જે આપણે સખી ક્યાં આશા બહેનો કે જો હોય, તો પ્રસૂતિ બાદની જે મુલાકાત હોય છે એમને મમતા મુલાકાત કહેવામાં આવે છે. મમતા સંદર્ભ એટલે શું? તો કે એ સંદર્ભની જે પણ સેવા હશે એને પછી એ કંઈક એમનું જે ડોક્યુમેન્ટ હશે, આ તે હશે, એમની જે પણ એના લગતી જે સેવા આપવાની હશે એ વખતની મુલાકાત જે છે એને મમતા સંદર્ભ કહેવામાં આવે છે. અને છેલ્લે એમનું નોંધ બનાવવું, એમનો આખો અહેવાલ બનાવવું, એને આપણે મમતા નોંધ તરીકે કહીએ છીએ. ઓકે, તો તમને 4 વસ્તુ આપેલી હોય કે ભાઈ નીચેના પૈકી શેનો સમાવેશ મમતા અભિયાનમાં થાય છે? તો મમતા દિવસ, મમતા મુલાકાત, મમતા સંદર્ભ અને મમતા નોંધ. અહીંયા આગળ તમને કંઈક એવું આપી દે કે જે નીચેના પૈકી શેનો સમાવેશ મમતા અભિયાનમાં થતો નથી. ઓકે, તો કંઈક મમતા જોડે કંઈક બીજું જોઈન કરીને આપી દે તો ખાસ રાખજો, દિવસ, મુલાકાત, સંદર્ભ અને નોંધ. ઓકે, દિવસ, મુલાકાત, સંદર્ભ અને નોંધનો સમાવેશ જે છે એ મમતા અભિયાન અંતર્ગત થાય છે. બીજી વાત કરીએ તો આ શેના માટેની યોજના છે? તો કે ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય અને પોષણને લગતી જે પણ યોજનાઓ છે, જે પણ સેવાઓ છે એને ઉપલબ્ધ કરાવી. ICDS એટલે કે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ અને આરોગ્ય વિભાગના સંકલનથી એની જે સેવાઓ છે એને કાર્યાન્વિત કરવી. જે પણ ગામડાની અંદર આ બધી સેવાઓ ચાલતી હોય એ સેવાઓને જે છે એ કાર્યાન્વિત કરવી, એટલે એનો લાભ જે છે એ લોકો સુધી પહોંચાડવો. ઉદ્દેશાનો શું છે? તો કે આરોગ્ય અને પોષણને લગતી જે સેવાઓ છે એ માતા અને નવજાત શિશુને જે છે એમના સુધી પહોંચાડવી. આના ક્વેશ્ચન પૂછાઈ શકે કે મધ્યપ્રદેશમાં મમતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક થઈ હતી? તો માધુરી દીક્ષિત જે હતા એ એમની કયા રાજ્યની અંદર થઈ હતી? તો કે મધ્યપ્રદેશ. અને જો મધ્યપ્રદેશની અંદર પૂછાય કે કોની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ થઈ છે, પસંદગી કરવામાં આવી હતી, તો એ આવશે માધુરી દીક્ષિત. તો આટલી વસ્તુ મમતા અભિયાન માટે તમારે યાદ રાખવાની રહેશે. બીજી વાત કરીએ આપણે ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના. ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના, આ યોજના જે છે એ પહેલાં તો એક વસ્તુ યાદ રાખવાની છે કે 100% કેન્દ્ર પુરસ્કૃત યોજના છે. ઓકે, 100% કેન્દ્ર પુરસ્કૃત યોજના છે. કોના માટે છે? તો કે જે ધાત્રી માતા હોય, સગર્ભા અને ધાત્રી માતા હોય, અથવા તો નવજાત શિશુઓ, ધાત્રી માતા અને તેમના નવજાત શિશુઓ એમના આરોગ્યની અંદર અને એમને પોષણ મળી રહે એના માટે એમને આર્થિક સહાય કરવામાં આવે છે. ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના પૂછાય તો એમાં 2 ભાગમાં હપ્તા ચૂકવવામાં આવે છે. ઓકે, 2 ભાગમાં, એટલે કે 6,000ની સહાય, એમાં 3,000ના 2 હપ્તા. એક હપ્તો જે છે એ સગર્ભાવસ્થાના 6 મહિના પૂર્ણ થાય ત્યારે. ઓકે, 6 મહિનાની પ્રેગ્નન્સી થઈ ગયા પછી જે છે એ પહેલો હપ્તો આપવામાં આવે છે. બીજો હપ્તો ક્યારે છે? તો કે બાળક જન્મી જાય, ઓકે, એટલે કે ડિલિવરીના 6 મહિના પછી. ઓકે, પ્રેગ્નન્સીના 6 મહિના પછી પહેલો હપ્તો, ડિલિવરીના 6 મહિના પછી બીજો હપ્તો. તો આ રીતે 6,000 રૂપિયાની સહાય ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના અંતર્ગત કરવામાં આવે છે. કેટલા રૂપિયાની સહાય? 6,000 રૂપિયાની સહાય. ઓકે, નીચેના પૈકી કઈ યોજના એ ધાત્રી માતા અને નવજાત શિશુઓના પોષણને રિલેટેડ યોજના છે? આવો ક્વેશ્ચન પૂછાઈ શકે. તો શું આવશે? ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના, કે જે 100% કેન્દ્ર સરકાર પુરસ્કૃત છે. બીજી વસ્તુ કે માતા યશોદા ગૌરવ નિધિ પુરસ્કાર. માતા યશોદા ગૌરવ નિધિ પુરસ્કાર આ શેના માટે છે? કે ગુજરાત સરકાર દ્વારા જે પણ આંગણવાડીની કાર્યકર બહેનો છે અથવા તો તેડાગર જે બહેનો છે એમને
સામાજિક સલામતી પૂરી પાડવા માટે આ પ્રકારની એક યોજના ચાલે છે. ઓકે, શેના માટે? તો એમને એક ઇન્સ્યોરન્સ આપણે કહી શકીએ, એમનો મેડિક્લેમ. તો શું કહે છે કે ભાઈ એની માટે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નોકરીના વર્ષો દરમિયાન દર માસે 100 રૂપિયા જે છે એ પ્રીમિયમ તરીકે ભરવામાં આવે છે. આ પ્રીમિયમ એની અંદર શું કહે છે તો કે 50 રૂપિયા જે છે એ રાજ્ય સરકાર ભરે છે અને 50 રૂપિયા જે છે એ લાભાર્થી ભરે છે. ઓકે, એટલે પ્રીમિયમ અડધું અડધું થઈ જશે. 50% 50 રૂપિયા છે એ રાજ્ય સરકાર ભરશે અને 50 રૂપિયા જે છે એ લાભાર્થી ભરશે. ઓકે, ટોટલ કેટલું ભરવામાં આવે છે? 100 રૂપિયા. એમાંથી 50 લાભાર્થી ભરવાના અને 50 જે છે એ સરકાર ભરશે. 50 લાભાર્થી અને 50 રૂપિયા જે છે એ સરકાર ભરશે. ઓકે, શું કહે છે કે વીમો પાકતી મુદતે આંગણવાડી કાર્યકર અથવા તો તેડાગર ના વીમો પાકતી મુદતે એમને જે છે એ 8% વ્યાજ જે છે એ ચૂકવવામાં આવે છે. ઓકે, અને મૃત્યુના કિસ્સાની અંદર 50,000 રૂપિયા જે છે એ 8% વ્યાજ સાથે એમને ચૂકવવામાં આવે છે. ઓકે, વીમો પાકતી મુદતે, વીમાની મુદત પાકતી હોય ત્યારે, અથવા તો આંગણવાડી કાર્યકર અથવા તો તેડાગર જે બહેન છે એમનું મૃત્યુના કિસ્સામાં આ રકમ જે છે એ એમના કોને મળે છે તો કે એમના વારસદારને 50,000 રૂપિયા એ પૂરા 8% વ્યાજ સાથે એમને આપવામાં આવે છે. ક્લિયર છે? ક્યારે? તો કે વીમો પાકે ત્યારે, અથવા તો જો મૃત્યુના કિસ્સાની અંદર એમના વારસદારને આ રકમ જે છે એ 50,000ની રકમ એમને આપવામાં આવે છે. કેટલા ટકા? 8% વ્યાજ સાથે. ક્લિયર છે? નેક્સ્ટ આપણે વાત કરીએ માતા યશોદા પુરસ્કાર. અહીંયા શું હતું? માતા યશોદા ગૌરવ નિધિ. ખાસ ખ્યાલ રાખજો, આવા ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાયા છે. માતા યશોદા ગૌરવ નિધિની અંદર ગૌરવ નિધિ આવે છે ત્યારે એ જે છે એ વીમા રિલેટેડ છે. વીમો એમને જે છે એ તેડાગર બહેનોને વીમો આપવામાં આવે છે. જ્યારે માતા યશોદા પુરસ્કાર છે એ એમને જે છે એ એમના કામને એક આપણે કહી શકીએ કે પ્રોત્સાહન આપવા માટે જે છે એ માતા યશોદા પુરસ્કાર આપવામાં આવે છે. ઓકે, આની અંદર ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમની અંતર્ગત જે પણ ગુજરાત સરકારે એમનો ગુજરાત સરકાર દ્વારા જે ગ્રાઉન્ડ લેવલે જે કામ થાય છે એ કોણ કરે છે તો કે ભાઈ આંગણવાડી બહેનો અને જે તેડાગર બહેનો છે એ લોકો કરતા હોય છે. તો આની અંદર જેમને સર્વશ્રેષ્ઠ કામ કર્યું હોય એમને આંગણવાડીની અંદર પહેલો ક્રમ આવે તો એમને 51,000, જિલ્લામાં 31,000 અને ઘટક કક્ષાએ એટલે કે જે તાલુકા કક્ષાએ જે છે એ 21,000 રૂપિયા એમને આપવામાં આવે છે. ઓકે, જો આંગણવાડી મહિલા હશે, આંગણવાડીમાં જે હશે આંગણવાડી કાર્યકર હશે તો એમને રાજ્ય કક્ષાએ 51,000 રૂપિયા, જિલ્લા કક્ષાએ 31 અને ઘટક કક્ષાએ જે છે એટલે તાલુકા કક્ષાએ 21,000 રૂપિયા આપવામાં આવે છે. આ જ વસ્તુ જો તેડાગર બહેન માટે હોય તો એમના અહીંયા યાદ રાખજો, અહીંયા 51 થી ચાલુ થશે, 51, 31, 21, અહીંયા 31, 21, 11, 31, 21 અને 11. ઓકે, જ્યારે રાજ્ય કક્ષાની અંદર 51, 31, 21, તેડાગરની અંદર 31, 21 અને 11. ઓકે, ઇઝી છે, યાદ રહી જશે. હવે જો ઇન્દિરા ગાંધી પોષણ સહાય યોજના પૂછાય છે તો એની માટે તમને જે છે એ 2 હપ્તામાં 6,000 આપવામાં આવે છે, એટલે કે 3,000ના 2 હપ્તા આપવામાં આવે છે. પણ જો કસ્તુરબા પોષણ સહાય પૂછાય છે, આ 2 યોજનાઓ ખાસ ક્લિયર રાખજો મિત્રો. જુઓ આપણે અહીંયા હમણાં જ જોઈ કે ભાઈ ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના છે તો આ યોજનાની અંદર 3,000ના 2 હપ્તા આપવામાં આવે છે. ક્યારે? તો મેં તમને કીધું કે 6 મહિના પછી, એક પ્રેગ્નન્સીના 6 મહિના પછી, એક ડિલિવરીના 6 મહિના પછી. તો આવે તો ઇન્દિરા ગાંધી. જો આવે કસ્તુરબા પોષણ સહાય આવે, કસ્તુરબા પોષણ સહાય યોજના આવે તો એની અંદર રકમ તો સેમ જ છે. અને આ કોને મળશે તો કે જેને ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજનાનો લાભ નથી મળ્યો, આ યોજના લાગુ ન પડતી હોય અથવા તો જેમને લાભ નથી મળ્યો એમને જે છે એ કસ્તુરબા પોષણ સહાય યોજનાનો લાભ મળશે. આ એક વસ્તુ ક્લિયર છે. બીજી વસ્તુ, ત્યાં આગળ 3,000ના 2 હપ્તા હતા, અહીંયા 2,000ના 3 હપ્તા છે. સગર્ભાવસ્થાની નોંધણી કરાવે એટલે એમને 2,000 રૂપિયા મળશે. પ્રેગ્નન્સીની નોંધણી કરાવે છે નજીકના આરોગ્ય કેન્દ્રની અંદર તો એમને 2,000 રૂપિયા મળશે. ડિલિવરીના પ્રથમ અઠવાડિયાની અંદર એમને 2,000 મળશે. ઓકે, અહીંયા શું છે તો અહીંયા શરૂઆતમાં મળે છે. જુઓ અહીંયા શું છે, અહીંયા શરૂઆતમાં મળે છે. ઇન્દિરા ગાંધીમાં શું હતું તો કે ભાઈ 6 મહિના પછી, એક તો પ્રેગ્નન્સીના 6 મહિના પછી અને ડિલિવરીના 6 મહિના પછી, એટલે કે પ્રસૂતિના 6 મહિના પછી. અહીંયા શું કહે છે તો પ્રેગ્નન્સીની શરૂઆતમાં 2,000 રૂપિયા મળે છે, પ્રેગ્નન્સીની શરૂઆતમાં 2,000 રૂપિયા મળે છે, ડિલિવરી થાય ત્યારે તમને 2,000 રૂપિયા મળે છે, અને બાળક જે છે એ 9 થી
9 મહિના પછી અને 12 મહિનાની વચ્ચે બાળક જે છે બાળકની ઉંમર 9 માસથી 12 માસ થાય એની વચ્ચે એમને ત્રીજો હપ્તો 2000નો મળવાપાત્ર થાય છે. ઓકે, ઇન્દિરા ગાંધી યોજના અંદર યાદ રાખજો પહેલો હપ્તો જે છે એ એમને સગર્ભાવસ્થાના 6 મહિના પછી મળે છે. સગર્ભાવસ્થાના 6 મહિના પછી. બીજો હપ્તો જે છે એ આપણે કહી શકીએ કે ભાઈ પ્રસૂતિના 6 મહિના પછી. કેટલાનો? તો કે 3,000. ટોટલ કેટલા થશે? 6,000. જ્યારે આની અંદર પ્રેગ્નન્સી થાય ત્યારે પછી કહે છે કે ડિલિવરી થાય ત્યારે અને પછી કહે છે કે ભાઈ બાળક જે છે એ 9 માસથી 12 માસનો થાય ત્યારે. ઓકે, એટલે કસ્તુરબા પોષણ સહાય યાદ રાખજો શરૂઆતમાં આપવામાં આવે છે, દરેક વસ્તુની શરૂઆતમાં. જ્યારે આ જે છે એ મિડમાં આપવામાં આવે છે, મધ્યનો આપણે સમય કહી શકીએ ત્યારે આપવામાં આવે છે. ઓકે, તો આ રીતે તમે ઇઝીલી જે છે એ આ યોજનાઓને યાદ રાખી શકો છો. બીજી વાત કરીએ આપણે ચિરંજીવી યોજના. તો નીચેના પૈકી કઈ યોજના એ એનો મુખ્ય હેતુ એ માતૃ મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટાડવાનો છે? તો શું આવશે? માતૃ મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટાડવાનો હોય તો એ ચિરંજીવી યોજના આવશે. જો પોષણ માટેની હોય તો ઇન્દિરા ગાંધી પોષણ સહાય યોજના જોઈ એ આવશે. અહીંયા શું કહે છે? શું કહે છે કે તમામ ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓ અને ગરીબી રેખાની ઉપરના જે લોકો આવકવેરો ભરતા નથી એવા કોણ? તો કે અનુસૂચિત જનજાતિ. ગરીબી રેખાની ઉપર હોય અને આવક વેરો ભરતા ના હોય એવા અનુસૂચિત જનજાતિ માતાને આ લાભ જે છે એ આપવામાં આવે છે. કોણે? ચિરંજીવી યોજના. એટલે ચિરંજીવી યોજના આવે એટલે એક વસ્તુ યાદ રાખો, ગરીબ પરિવારો માટે. બીજી વસ્તુ કોણ? તો કે જે લોકો ગરીબી રેખાથી ઉપર છે, ગરીબી રેખાથી ઉપર છે પણ ટેક્સ ભરતા નથી, ઇન્કમ ટેક્સ જે છે એ ભરતા નથી એવા કોણ? તો કે આદિજાતિ મહિલાઓ. ઓકે, એમને જે છે એ આ ચિરંજીવી યોજનાનો જે લાભ છે એમને આપવામાં આવે છે. આ વસ્તુ ક્લિયર છે? હવે જો અહીંયા ખાસ એ જોવાનું છે કે અહીંયા સહાય કઈ રીતે આપવામાં આવે છે, કેટલી સહાય આપવામાં આવે છે. તો જો ડૉક્ટર જે છે એ પ્રસૂતિ જો પોતાની સંસ્થામાં કરે છે, ડૉક્ટર જે છે એ પોતાની સંસ્થામાં પ્રસૂતિ કરે છે તો એમને 3800 રૂપિયા આપવામાં આવે છે. એટલે કે ડૉક્ટર એની હોસ્પિટલમાં પ્રસૂતિ કરશે તો 3800 રૂપિયા. પણ જો કોઈ ડૉક્ટર જે છે એ સરકારી દવાખાનામાં કરે છે ડિલિવરી તો એને 2500 રૂપિયાની જે રકમ છે એ એમને આપવામાં આવે છે. ઓકે, શું કહે છે? જો ડૉક્ટર પ્રસૂતિ કરે છે એ પોતાની પ્રાઇવેટમાં કરે છે તો 3800 રૂપિયા, અને જો ડૉક્ટર જે છે એ સરકારી કોઈ જગ્યાએ સરકારી દવાખાનાની અંદર જો પ્રસૂતિ કરે છે તો 2500 રૂપિયા એમને મળવાપાત્ર થાય છે. પ્રસૂતાને ટ્રાન્સપોર્ટેશનના 200 રૂપિયા અને સાથે આવનારને 50 રૂપિયા આ યોજના અંતર્ગત મળવાપાત્ર થાય છે. પ્રસૂતાને કેટલા? તો પ્રસૂતાને કહે છે 200 રૂપિયા અને એની સાથે જે આવશે એમને અહીંયા 50 રૂપિયા મળવાપાત્ર થાય છે. ઓકે, જ્યારે મા વાત્સલ્ય યોજનામાં આ રકમ કેટલી હતી? તો કે 300 રૂપિયા ટ્રાન્સપોર્ટેશનના આપવામાં આવતા. ચિરંજીવી યોજના ગરીબી રેખાથી નીચે માટે, ગરીબી રેખાથી ઉપર હોય, ઇન્કમ ટેક્સ ના ભરતા હોય એવા આદિજાતિની મહિલાઓ માટે. બીજી વસ્તુ, જો ખાનગી ડૉક્ટર ખાનગી હોસ્પિટલની અંદર પ્રસૂતિ કરે છે તો એને અહીંયા આગળ 3800 રૂપિયા આપવામાં આવે છે. અને જો ખાનગી ડૉક્ટર એ સરકારીની અંદર પ્રસૂતિ કરે છે તો એમને કેટલા રૂપિયા આપવામાં આવે છે? તો કે 2500 રૂપિયા એમને આપવામાં આવે છે. ઓકે, પ્રસૂતાને ટ્રાન્સપોર્ટેશનના 200 રૂપિયા અને એની સાથે આવનારને જે આવ્યું હોય એમને કેટલા રૂપિયા આપવામાં આવે છે? તો કે 50 રૂપિયા જે છે એમને સાથે આવનારને આપવામાં આવે છે. નેક્સ્ટ યોજના આપણે જોઈએ વિદ્યાલક્ષ્મી યોજના. હવે આપણે આગળ અનુસૂચિત જનજાતિમાં જોયું હતું વિદ્યા સહાય યોજના હતું. આ શું છે? તો કે વિદ્યાલક્ષ્મી યોજના. વિદ્યાલક્ષ્મી યોજના એમના માટે છે કે જે આપણે કહી શકીએ કે જે કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે એક તો આ યોજના ચલાવવામાં આવે છે.
કઈ જગ્યાએ? તો કે જે જગ્યાએ સ્ત્રી સાક્ષરતા દર જે ગામની અંદર સ્ત્રી સાક્ષરતા દર કેટલો છે? 35%થી નીચો છે. ઓકે, કેટલા ટકાથી નીચા સાક્ષરતા દરવાળા ગામોને વિદ્યાલક્ષ્મી યોજનાની અંદર આવરી લેવામાં આવે છે? તો 35%થી ઓછી સાક્ષરતા ધરાવતા ગામોને વિદ્યાલક્ષ્મી યોજના અંતર્ગત આવરી લેવામાં આવે છે. ઓકે, તો અહીંયા આગળ જોયું, અહીંયા 35% છે. આપણે આગળ મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાની અંદર જોયું હતું, તો એની અંદર શું હતું? તો કે એ યોજનાની અંદર શું હતું કે 50%થી ઓછી સાક્ષરતા ધરાવતા 50 તાલુકાની વાત હતી, અને અહીંયા શું છે? તો અહીંયા 35%થી ઓછી સ્ત્રી સાક્ષરતા આપણને આપેલી છે. ક્લિયર છે? આ વસ્તુ ખાસ ખ્યાલ રાખવાની છે. જો મુખ્યમંત્રીવાળી યોજના આગળની પૂછાય તો એની અંદર 50% સાક્ષરતા દરથી ઓછા છે, અને આ યોજનાની અંદર 35% સાક્ષરતા દરથી ઓછા જે ગામ છે એને આવરી લેવામાં આવે છે. ઓકે, એટલે આ બે વસ્તુ ખાસ ખ્યાલ રાખજો. આ બે એવા ગૌણ સેવા જે છે એ લગભગ 2-3 એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓકે, કે કેટલા ટકાથી ઓછી સાક્ષરતા દર ધરાવતા ગામોને આવરી લેવામાં આવે છે? તો આ યોજના વિદ્યાલક્ષ્મીની અંદર 35%, અને મુખ્યમંત્રી વાળી જે આપણે આગળ યોજના જોઈએ, જે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન મુખ્યમંત્રી સ્કોલરશિપ યોજના, મુખ્યમંત્રી સ્કોલરશિપ યોજના, તો એની અંદર જે છે એ 50%, મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાની અંદર 50%થી ઓછી જે ગામડા 50%થી ઓછી સાક્ષરતા ધરાવતા 50 તાલુકાઓને આ યોજનાની અંદર આવરી લેવામાં આવેલા છે. આપણે પહેલા અભ્યાસ કર્યો છે. બીજી વસ્તુ, આની અંદર ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય, ત્યારે પ્રથમ પહેલા ધોરણની અંદર પ્રવેશ કરે છે જ્યારે કન્યા, ત્યારે એને 2000 રૂપિયાના નર્મદા નિધિના બોન્ડ આપવામાં આવે છે. ઓકે, પહેલા ધોરણની અંદર જ્યારે શું કહેવાય, બાળકી જે હોય, જે આપણે કહી શકીએ કે પહેલા ધોરણની અંદર પ્રવેશ કરતી જે બાળકી છે એને 2000 રૂપિયાના નર્મદા નિધિ નામના બોન્ડ આપવામાં આવે છે, કે જે એને ધોરણ 8 પૂરું થાય એટલે એને વ્યાજ સહિત આ રકમ ચૂકવવામાં આવે છે. એટલે અહીંયા શું કે આવા જે લોકો છે એ કન્યા કેળવણીમાં પ્રોત્સાહિત થાય કે ભાઈ એ બાને એમને પૈસા મળશે એટલે એમને થોડુંક એ રીતે પણ એમને જે છે એ થોડુંક પ્રોત્સાહન મળશે કે ભાઈ ચલો પૈસા તો મળે છે, તો એ રીતે પણ છોકરીને શાળામાં તો ભણાવે. ઓકે, એટલે આ યોજના જે છે એ કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટેની યોજના છે, કે જેની અંદર પહેલા ધોરણમાં પ્રવેશ વખતે 2000 રૂપિયાના નર્મદા નિધિશ્રી નામના બોર્ડ આપવામાં આવે છે એમના નામે, અને ધોરણ 8 પૂરું થાય એટલે એમને વ્યાજ સહિત આ જે રકમ છે એમને પાછી આપવામાં આવે છે. ઓકે, તો આ યોજના ખાસ જરૂરી છે. વિદ્યાદીપ યોજના પૂછાય છે, તો વિદ્યાદીપ યોજના જે છે એ ખાસ અહીંયા ખ્યાલ રાખજો. વિદ્યાદીપ યોજના જે છે એ સુરક્ષા કવચ પૂરું પાડે છે. કોને? તો કે શાળાના બાળકોને. ઓકે, અને વિનોદ કિનારીવાલા પૂછે તો એ કોલેજના બાળકોને. ઓકે, આ વસ્તુ ખાસ ખ્યાલ રાખવાની છે. શું છે આનો મુખ્ય એમ શું છે? તો કે મૃત્યુ પામેલા બાળકો છે એમના વાલીઓને અહીંયા આર્થિક સહાય કરવામાં આવે છે. આ યોજના ક્યારે શરૂ થઈ છે? તો 2001ની અંદર જે ભૂકંપ આવ્યો કચ્છની અંદર, ત્યારથી આ યોજના જે છે ચાલુ થઈ છે. ઓકે, અને એવું નહીં 24 કલાક જે છે એ એનું 24 કલાક એવું નહીં કે શાળા સમય દરમિયાન 24 કલાકનું એમને સુરક્ષા કવચ અહીંયા પૂરું પાડવામાં આવે છે. ઓકે, એટલે અહીંથી ક્વેશ્ચન પૂછાઈ શકે. જો આની અંદર કેટલા રૂપિયા આપવામાં આવે છે? તો યાદ રાખજો 50,000 રૂપિયા આપવામાં આવે છે. કેટલા રૂપિયા આપવામાં આવે છે? 50,000 રૂપિયા વિદ્યાદીપ યોજનાની અંતર્ગત આપવામાં આવે છે. જ્યારે ગુજરાતના કોલેજના વિદ્યાર્થીઓ હશે તો એમની માટે જે છે એ 1 લાખ રૂપિયાનું સુરક્ષા કવચ એમને આપવામાં આવે છે. કે આ કોના માટે છે? તો કે કોલેજના વિદ્યાર્થીઓ માટે છે. ક્લિયર છે? વિદ્યાદીપ યોજના શાળાના વિદ્યાર્થીઓ માટે 24 કલાકનું સુરક્ષા કવચ, 50,000 રૂપિયાની એમને જે છે એ આર્થિક સહાય આપવામાં આવે છે. અને વિનોદ શહીદ વીર કિનારીવાલા યોજનાની અંતર્ગત એમને 1 લાખ રૂપિયાનું સુરક્ષા કવચ આપવામાં આવે છે, કે જે કોલેજના વિદ્યાર્થીઓ માટે છે. ક્લિયર છે? તો આટલી યોજનાઓ આપણે આજના વિડીયોની અંદર રાખીએ છીએ. આઈ હોપ કે તમે જે છે એ સાથે આની પીડીએફમાંથી આ યોજનાઓ વાંચી લેશો. તો જે રીતે મેં તમને સમજાવ્યું છે અને તમે 2 વખત તમે રિવિઝન કરી નાખશો, બિલકુલ ડેટા જે છે ક્લિયર થઈ જશે. ઓકે, અને રિવિઝન એક્ઝામ સુધી કરતા જ રહેજો. ઓકે, હવે છોડતા નહીં. યોજનાઓ જે છે એ રોજે રોજ સાથે જે છે તમારે પીડીએફમાંથી વાંચવાની છે.
જેના કારણે એક્ઝામ સુધીમાં આપણું ટોટલી જે ડેટા છે એ ક્લિયર થઈ જાય અને 2-3 વાર આપણી જે છે એ રિવિઝન થઈ ગઈ હોય, એટલે કોઈ પણ પ્રકારનો વાંધો આપણને એક્ઝામની અંદર આવે નહીં. ઓકે, મેં દરેક યોજનાઓ જ્યાંથી એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે એવી દરેક યોજનાઓ આપણે અહીંયા આવરી લેવાનો પ્રયત્ન કરીશું. ઓકે, જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકનને ક્લિક કરી નાખજો, જેના કારણે જે પણ નવા વિડીયો આવે એની સમયસર નોટિફિકેશન તમને મળતી રહે. અને ખાસ કે ભાઈ ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન ના થયા હો તો ટેલિગ્રામ ચેનલની અંદર પણ જોઈન થઈ જજો. લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, તો ત્યાંથી તમને આનું પીડીએફ મટીરિયલ મળી જશે. આ પીડીએફ મટીરિયલ તમારી સાથે વાંચવાનું છે. ઓકે, એટલે આપણું જે યોજનાનું કોકડું છે એ યોજનાનું કોકડું તમારી માટે કોકડું નહીં લે, એ કોકડું આપણું ઉકેલાઈ જશે. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ટિલ ધેન, જય હિન્દ, જય ભારત.